તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 8 ડિસેમ્બર 2025 અને વાર થયો છે સોમવાર। ત્યારે ગુજરાત રાજ્યના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અચાનક આગાહીમાં મોટો પલટો આવી ગયો છે, તેની વચ્ચે શું છે વાસ્તવિકતા? આગામી દિવસોમાં ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળવાનું છે? ગરમી પડશે, ઠંડી પડશે કે પછી મેઘરાજા ભરશે આલેખ ગુજરાતને દમરોળશે? તમામ નવા સમાચાર હું લઈને આવેલો છું। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યા છે। છેલ્લેને અંબાલાલ પટેલે આગાહી ફેરવી નાખી છે, ત્યારે અચાનક મિત્રો આગાહીમાં જે છે તે ટર્ન આવી ગયો છે, વળાંક આવી ગયો છે। કારણ કે આગાહી હતી કે 18 તારીખ પછી મેઘરાજા ગુજરાત ઉપર ખતરો દેખાડશે, ત્યારે મિત્રો હવે આગાહી ફરી ગઈ છે। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે 10 તારીખથી જ ગુજરાત રાજ્યમાં ખરાખરીનો ખેલ સર્જાઈ શકે, કારણ કે બરશિયાળે માવઠાની જે આગાહીઓ બની રહી છે અને જે પ્રકારે વાદળો પણ ગુજરાત રાજ્ય ઉપરથી જથ્થાની અંદર આગળ વધી રહ્યા છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જેમ દિવાળી પછી પણ મિત્રો વરસાદ ભરશિયાળે તોફાન બોલાવી ગયો હતો, ત્યારે શું ફરી એકવાર આવું જ કોઈ મેઘતાંડવ જોવા મળવાનું છે કે નહીં, તેને લઈને સૌથી મોટી માહિતી સામે આવી રહી છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી A to Z માહિતી આપવાની છે। તો વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનવાનો છે, તો વિડીયોમાં જે છે તે તમારે અંત સુધી જોડાઈને રહેવાનું છે। અને મિત્રો એક વાત એ પણ છે કે જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો મિત્રો, તો તમારે જે છે તે હવે આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની તો જરૂરિયાત નહીં જ રહે, કારણ કે આ એકમાત્ર વિડીયોના માધ્યમથી જ તમને હવામાનને લગતી તમામ બધી માહિતી હું જે છે તે જણાવી આપવાનો છું। તો સૌથી પહેલાં તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલાં તમે ગુજરાતની ખબર ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે વ્હાઇટ કલરનું, તે દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બીજા નંબર ઉપર મિત્રો વિડીયોને જો તમે હજુ સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમને જણાવી દઉં, ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર કાળ સમાન વાદળો જે છે તે 10 તારીખ આસપાસ મંડરાતા જોવા મળી રહ્યા છે, અને પાછળ કારણ સામે આવી રહ્યું છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે, તે જોતાં ગુજરાત રાજ્ય પર વાદળછાયું વાતાવરણ આખા ડિસેમ્બર મહિના દરમિયાન બનતું જોવા મળી રહ્યું છે। અને આને લઈને અમરલાલ પટેલની હવે એક નવી આગાહી જે સામે આવી છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાત ઉપર કમોસમી વરસાદ ભૂકા બોલાવી શકે। ત્યારે ચાલો મિત્રો એક પછી એક આપણે આ વિડીયોની અંદર કયા મુદ્દા વિશે વાત કરવાની છે, સૌથી પહેલાં આપણે લિસ્ટ બનાવીએ અને ત્યાર પછી મુદ્દાઓની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો જે છે તે પહેલા નંબર ઉપર હું તમને આગાહી આપવાનો છું કે જે નવી આગાહી અમલાલે જાહેર કરી છે, અને જે આગાહી છે તે અનુસાર આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થશે તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે વાત કરીશ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે, અત્યારે ગુજરાત રાજ્યના હવામાનને લઈને શું નવી અપડેટ છે, અત્યારે હાલ આ કેવો દિવસ આજ જવાનો છે। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની માહિતી છે કે જેના વિશે દરેક લોકો રાહ જોઈને બેઠેલા હશે, તો ત્રીજા નંબર ઉપર વરસાદ વિશે હું તમને અપડેટ આપીશ અને એકોએક ગામના નામ લઈને માહિતી આપવાનો છું, કારણ કે તમને કયા ગામમાં વરસાદનો ખતરો બનેલો છે, કયા ગામમાં ઝાપટાઓ પડી શકે, કયા ગામમાં આગાહી નથી, બધી માહિતી જાણીશું ત્રીજા નંબર ઉપર। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું શિયાળાને લઈને કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાને લઈને જે નકશાઓ બહાર પડી રહ્યા છે, ઠંડી કેવી પડશે, કઈ તારીખથી પડશે, કયા ગામમાં પડશે, એ બધી માહિતી પણ આગળ આપણે વાત કરવાની છે। તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં મિત્રો જે છે તે આપણે વાત કરી લઈએ ગુજરાત રાજ્યના હવામાનને લઈને અમલાલે જે આગાહી કરી છે તે જાણવી અત્યંત જરૂરી બનવાની છે, કારણ કે અમલાલની આગાહી જનરલી દર વખતે સાચી પડતી હોય છે, ત્યારે આ વખતે ફરી એકવાર સાચી પડી શકે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે શું છે અપડેટ, શું કહી રહી છે આગાહી, અને ફરી એકવાર જે વાતાવરણમાં નવા જૂની થવાના છે, ઈંધાણ દેખાઈ રહ્યા છે, તેને લઈને જોઈ લો મિત્રો। સૌથી પહેલાં મલાલ પટેલે જે આગાહી કરી છે તેના ઉપર જ હું તમને નજર મારીને સૌથી પહેલાં ફોકસ કરાવું। તો મિત્રો ત્યાર પછી આપણે વરસાદની પણ વાત કરીએ તો જોઈ લો મિત્રો, અહીંયા જે માહિતી સામે આવી રહી છે, હવામાન શાંત। મલાલ પટેલે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે, અને એને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં 10 ડિસેમ્બર પછી માવઠું થવાની શક્યતા બનવાની છે, તેવી અંબાલાલે હવે આગાહી ફેરવીને જણાવી દીધી છે। સાથે જ મિત્રો નિષ્ણાતોનું કહેવું છે કે 10 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે, જે મિત્રો રવિ પાકો છે તેને અસર કરી શકે। બીજા નંબર ઉપર 18 થી 24 તારીખ ફરી એકવાર મિત્રો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન
સિસ્ટમ અને અરબી સમુદ્રમાં પણ ભેજ બનવાની સંભાવના. એટલે કે મિત્રો ટૂંકમાં અહીંયા બે મોટી સિસ્ટમો જોવા મળી રહી છે. ખાસ કરીને સૌથી પહેલાં તો 10 તારીખ પછી એટલે કે 10 તારીખની આસપાસ એક માવઠા જેવી સિસ્ટમ બની શકે અને ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મજબૂત વાદળો જે છે, કાળા ડિબાંગ વાદળો જે છે, જે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે. અને બીજા નંબર ઉપર તમને માહિતી આપીએ તો ફરી એકવાર 18 થી 24 તારીખ આ જ મહિનાની એટલે કે 12મા મહિનાની ડિસેમ્બર મહિનાની 18 થી 24 તારીખ ફરી એકવાર મિત્રો જે છે તે આગાહી અહીંયા સામે આવી રહી છે. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યને આગામી દિવસોમાં શું થવાનું છે તે નિષ્ણાતોએ તો માહિતી આપી દીધી. તો હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે આગાહી સાચી પડતી દેખાઈ રહી છે કે નહીં. ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે, 10 તારીખ પછી જે માવઠાની આગાહી છે તે સાચી પડતી જોવા મળી રહી છે કે નહીં એ ચેક કરીએ. ચેક કરીએ પહેલાં મિત્રો સૌથી પહેલાં ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે આજે તારીખ 8 થઈ છે અને સોમવાર થયો છે. 8 ડિસેમ્બર 2025 અને સોમવાર. ત્યારે ગુજરાત રાજ્યમાં આજે શું થશે, કાલે શું થશે અને ગુજરાતનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે તેના વિશે અપડેટ આપું. સૌથી પહેલાં અહીંયા તારીખ મારી દઉં તો આજે તારીખ 00/8/1/2025 એટલે કે ડિસેમ્બર મહિનાની 8 તારીખ વાર થયો છે સોમવાર. ત્યારે ગુજરાત રાજ્યમાં આજે હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે પણ સૂકું વાતાવરણ જોવા મળશે. એટલે કે આજે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી. 10 તારીખ આસપાસ વાદળો બની રહ્યા છે અને એ વાદળોને આધારે આવનારા 2-3 દિવસની અંદર કયા ભાગોમાં વાદળો છે અને કયા ભાગોમાં ઝાપટા પડી શકે એ વાત આગળ આપણે કરી. પરંતુ તેના પહેલાં ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે અત્યારે ધીમે ધીમે ઠંડી વધવા લાગી છે. થોડી થોડી ઠંડી જે છે તે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જે પડતી આવી રહી છે એ જ ઠંડી પડશે. કોઈ મોટો વધારો પણ નહીં થાય કે કોઈ મોટી ગરમી પણ નહીં પડે. સૂકું વાતાવરણ જેવું ગુજરાતનું છે, એકદમ સિમ્પલ અને સાદું વાતાવરણ છે. અત્યારે હાલમાં એવું જ વાતાવરણ હજુ પણ આવનારા 2-3 દિવસ જોવા મળે તેવી સંભાવના. તો આ વાત થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે. હવે હું તમને સૌથી મોટી માહિતી આપી દઉં કે આવનારા દિવસોમાં જે આગાહી કરવામાં આવી છે નિષ્ણાતો તરફથી એ સાચી પડશે કે નહીં ચેક કરી લઈએ. ચાલો મિત્રો વાદળોને આધારે જાણીએ. તો સેટેલાઇટના માધ્યમથી જેટલા પણ વાદળો દેખાઈ રહ્યા છે તે જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો વાદળોને લઈને અહીંયા મિત્રો તમે જોઈ લો કે આજે તારીખ 8 થઈ છે, ત્યાર પછી 9 તારીખ, 10 તારીખ. તો મિત્રો ઉપર તમે જુઓ તો આ જે વાદળો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. અહીંયા જોઈ લઈએ તો ગુજરાત મિત્રો આપણું અહીંયા આવેલું છે અને ગુજરાતથી મિત્રો ઉપર જુઓ તો જે આ પાકિસ્તાન લાગુનો છે, આખો આ પટ્ટો છે મિત્રો જોઈ લો. આ પટ્ટાની અંદર આ વાદળો આખા જે આ બની રહ્યા છે એ મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો. આ મિત્રો WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ધીમે ધીમે મિત્રો આ રીતના જમણી તરફ આગળ વધવા લાગશે. આજે 8 તારીખ છે, 10 તારીખ જેવી થશે એટલે મિત્રો આ વાદળો સીધા આ રીતના ગુજરાત રાજ્ય તરફ આવી ગયા હશે અને ગુજરાત ઉપરથી મિત્રો જે છે તે 10 તારીખ આસપાસ આ વાદળો પસાર થશે તેવું મિત્રો વેધર આઇકન અને વેધર મોડેલો જણાવી રહ્યા છે. અને વાદળો મિત્રો જ્યારે પસાર થશે ત્યારે ગુજરાત રાજ્યમાં 11 અને 12 તારીખે મિત્રો જુઓ ધીમે ધીમે જેમાં વાદળો પસાર થશે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર 10, 11, 12 તારીખ આસપાસ જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે. તેમ જોઈ લો મિત્રો અહીંયા 12 તારીખ સુધીનો હું તમને આખો ખેલ દર્શાવું તો 12 તારીખે જેમાં 11, 10, 11, 12 તારીખ આસપાસ જ આ વાદળો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે જ્યાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લો આવેલો છે ત્યાં મિત્રો વાદળો પહોંચતા જોવા મળી રહ્યા છે. આ બાજુ પણ જોઈએ તો કચ્છથી લઈને સૌરાષ્ટ્રના ઉપરના ભાગોની અંદર પણ આ વાદળો અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે. હવે જેમ જેમ મિત્રો ત્યાર પછી દિવસ આગળ વધશે એમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બધા જ વાદળો આ રીતના નીચે ચાલશે અને મિત્રો ધીમે ધીમે નીચે આવીને મિત્રો આખા ભારત ઉપરથી મિત્રો પસાર થવાના છે. જ્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતના નીચે આવશે અને વચ્ચે રહેલું છે આપણું ગુજરાત છે ત્યારે જ્યારે મિત્રો આ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી આ રીતના અહીંયા પસાર થશે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, અમુક ભાગોમાં વરસાદી ઝાપટા અને ભારે પવનોને કારણે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો જે છે તે મિત્રો તમને થતો જોવા મળવાનો છે 10, 11 અને 12 તારીખ આસપાસ. તેવા સૌથી મોટા સમાચારો જે છે તે સામે આવી રહ્યા છે કારણ કે 9, 10, 11, 12 તારીખ આસપાસ જે વાદળોની આગાહી છે તે અમલાલે પણ આપી હતી અને અન્ય નિષ્ણાતો તરફથી પણ આપવામાં આવી હતી. જો કે મિત્રો છેલ્લે તમને એ પણ યાદ અપાવી દો કે આ કોઈ ચોમાસું નથી જેથી કરીને મિત્રો કોઈ એવો ભયંકર વરસાદ આવશે. આ માત્ર ને માત્ર મિત્રો એક કહી શકો કે નબળી વાદળીય સિસ્ટમ છે. આને કારણે કોઈ એવો ભયંકર વરસાદો ના આવી શકે જેથી ખેડૂતોએ ટેન્શનમાં નથી આવવાનું. તમારા ખેતીને લગતા દરેક કામો તમારે શરૂ રાખવાના છે. વરસાદ આવશે, ઝાપટા આવશે તો પણ એ અમુક ભાગોમાં જ આવશે, બધા ભાગોમાં નહીં આવે અને આવશે તો પણ કોઈ એવા ભયંકર કે ખતરનાક નહીં આવે કે નુકસાન કરી જાય. બાકી મિત્રો જો કોઈ એવી મજબૂત કે ભયંકર સિસ્ટમ બનશે અને એવો તોફાની વરસાદ આવવાનો હશે તો મિત્રો અત્યારે તો નથી લાગી રહ્યો. ભવિષ્યમાં જ્યારે આવી કોઈ સિસ્ટમ બનશે એવું અમને લાગશે તો અમે વિડીયોના માધ્યમથી દરરોજ તમને જાણ આપતા રહીએ છીએ. તો એટલા માટે જણાવી રહ્યો છું તમને કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. સિસ્ટમ ક્યારે કેવી નબળી બને છે, ક્યારે મજબૂત થશે, હું રોજે રોજ તમને માહિતી આપતો રહીશ.
જેથી તમે મિત્રો તમારા ખેતીલક્ષી કામો કરી શકો અને સચ્ચાઈ સાથે વાસ્તવિકતા સાથે જોડાઈ શકો. ત્યાર પછી ચાલો મિત્રો હવે છેલ્લે હું તમને ફટાફટ શિયાળા વિશે માહિતી આપી દઉં. તો શિયાળા જે છે તે મિત્રો હવે જેમ ચાલી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી એવી જ રીતના ચાલી રહ્યો છે. જોઈ લો તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી ગઈકાલે ગયું છે. ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન 14 ડિગ્રી, મોટો ઘટાડો થયો. મધ્ય ગુજરાતનું પણ 15 ડિગ્રી, મોટો ઘટાડો થયો. દક્ષિણ ગુજરાતનું સરેરાશ તાપમાન 19 ડિગ્રી છે. સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી છે અને કચ્છનું સરેરાશ તાપમાન 14 ડિગ્રી છે. આમ જોઈ લો મિત્રો તો હવે 14-15 ડિગ્રી આસપાસ તાપમાનો જવા લાગ્યા છે. અને આમ જો તો આ બીજો પણ એક નકશો બહાર પાડવામાં આવ્યો છે. તે અનુસાર આ નકશો મિત્રો એવું જણાવી રહ્યું છે કે 8 તારીખથી લઈને 14 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે. મિત્રો જોઈ લો 8 થી 14 તારીખની વચ્ચે આખા ગુજરાતનું તાપમાન જે છે તે 15 ડિગ્રીની અંદર આવતું જોવા મળી રહ્યું છે. 14 તારીખ સુધી તમને કડકડતી ઠંડીનો અહેસાસ થશે તેવું લાગી રહ્યું છે. તો તમામ લોકો તૈયાર રહેજો. બાકી મિત્રો જે